રૂપરેખા દર્શાવતા નકશા અને તેના વાસ્તવિક ચિત્ર શું હોય છે અને તેને કઈ રીતે બનાવી શકાય છે તેના વિશે જાણીશું. એક દિવસ રાજાએ ઘોષણા કરાવી કે તેમને તેમના રૂમની ડિઝાઇન બદલવી છે. જે પણ તેમના રૂમ માટે સૌથી સારી ડિઝાઇન બનાવશે તેને એક ઇનામ આપવામાં આવશે. જ દિવસે બન્ની સૌથી પહેલા રાજાની પાસે તેમના રૂમને નવો બનાવવા માટે એક રૂપરેખા દર્શાવતો નકશો લઈને પહોંચી ગયો. રૂપરેખા દર્શાવતો નકશો કંઈક આવો દેખાય છે. બાળકો, શું તમે રૂપરેખા દર્શાવતા નકશા વિશે જાણો છો? એક રૂમ અથવા ઘરની રૂપરેખા દર્શાવતા નકશાથી આપણે એ જાણકારી મેળવી શકીએ છીએ કે તેમાં બારીઓ અને દરવાજા ક્યાં છે. શું તમે રૂપરેખા દર્શાવતા નકશાને જોઈને જણાવી શકો છો કે તેમાં કેટલી બારીઓ છે? હા, રૂપરેખા દર્શાવતા નકશામાં 5 બારીઓ છે. જે દિવાલમાં દરવાજો છે, શું તે દિવાલમાં કોઈ બારી પણ છે? એકદમ સાચું. જે દિવાલમાં દરવાજો છે તે દિવાલમાં કોઈ બારી નથી. આ રૂમમાં કેટલી દિવાલ છે? અરે હા, આ રૂમમાં 10 દિવાલ છે. આ રૂમમાં એવી કેટલી દિવાલ છે જેમાં કોઈ બારી નથી? એવી 5 દિવાલ છે જેમાં કોઈ બારીઓ નથી. રાજાને બન્નીનો બનાવેલ રૂમનો રૂપરેખા દર્શાવતો નકશો પસંદ તો આવ્યો, પરંતુ રૂમ કેવો દેખાશે અને બારીઓ કેટલી ઊંચી હશે તેની જાણકારી તે બન્નીના રૂપરેખા દર્શાવતા નકશાથી નથી મેળવી શકતા. એટલે તેમણે બન્નીને ઇનામ ન આપ્યું. બન્ની ઉદાસ થઈને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં ભોલો ગધેડો મળ્યો. ભોલાએ બન્નીને ઉદાસ હોવાનું કારણ પૂછ્યું ત્યારે બન્નીએ તેને આખી વાર્તા જણાવી. ભોલાએ બન્નીને કહ્યું કે તે તેની મદદ કરી શકે છે. બન્ની આશ્ચર્યચકિત થઈ ગયો. ભોલાએ બન્ની પાસેથી તે રૂપરેખા દર્શાવતો નકશો માંગ્યો અને તેને બીજા દિવસે રાજાના દરબારમાં તેની સાથે આવવા કહ્યું. બીજા દિવસે ભોલો અને બન્ની રાજાના દરબારમાં પહોંચી ગયા. ભોલાએ રાજાને તેમના રૂમની ડિઝાઇનનું આવી રીતનું ચિત્ર બતાવ્યું. બન્ની અને રાજા તે ચિત્રને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકો, શું તમે ભોલાએ બનાવેલ આ ચિત્રના જેવું કોઈ ચિત્ર જોયું છે? શું તમે બન્ની અને ભોલાએ બનાવેલ ચિત્ર વચ્ચેનો તફાવત જણાવી શકો છો? એકદમ સાચું. બન્નીએ બનાવેલ રૂપરેખા દર્શાવતો નકશો એક દ્વિપરિમાણીય ચિત્ર છે જેમાં ફક્ત લંબાઈ અને પહોળાઈ છે. એટલે આપણે રૂમ અને બારીની ઊંચાઈ વિશે નથી જણાવી શકતા. પરંતુ ભોલાએ બનાવેલ ચિત્ર ત્રિપરિમાણીય છે. તેમાં આપણે રૂમની લંબાઈ અને પહોળાઈ અને ઊંડાઈ પણ જોઈ શકીએ છીએ. એટલે આપણે રૂમ કે બારીની ઊંચાઈ વિશે ભોલાએ બનાવેલ ચિત્રથી જણાવી શકીએ છીએ. કેમ કે આ ચિત્રમાં આપણે ઊંડાઈનો પણ અંદાજ મેળવી શકીએ છીએ. ભોલાએ બનાવેલ ચિત્ર જેવા ચિત્રને આપણે વાસ્તવિક ચિત્ર કહીએ છીએ. અહીંયા ભોલા અને બન્નીએ બનાવેલ રૂમના ચિત્ર છે. શું તમે જણાવી શકો કે ભોલાના ચિત્રમાં રૂમની કઈ બારીઓ દેખાતી નથી? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો. એકદમ સાચું. ભોલાના ચિત્રમાં આ બારીઓ દેખાતી નથી. શું ભોલો કોઈ બીજી રીતે પણ આ વાસ્તવિક ચિત્રને બનાવી શકે છે? તમે વિડીયોને રોકીને આવા ચિત્રને પોતાની નોટબુકમાં બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. ભોલો આવી રીતે પણ રૂમના વાસ્તવિક ચિત્રને બનાવી શકે છે. બાળકો, શું તમે જણાવી શકો કે આ બંને વાસ્તવિક ચિત્રમાં શું ફરક છે? હકીકતમાં આ ચિત્ર રૂમની સામેની બાજુએથી જોઈને બનાવ્યું છે, જ્યારે કે આ વાસ્તવિક ચિત્ર રૂમને જમણી બાજુથી જોઈને બનાવ્યું છે.
આપણે કોઈ પણ ત્રિપરિમાણીય વસ્તુઓને અલગ અલગ દ્રષ્ટિકોણોથી જોઈ શકીએ છીએ. તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું. રાજાને ભોલાએ બનાવેલ ડિઝાઇન પસંદ તો આવી, પરંતુ તે બીજા લોકોની પણ ડિઝાઇન જોવા માંગે છે. બીજા દિવસે ચંદા અને બડબોલા બતક કાકા પણ રાજા પાસે પોતપોતાના રૂપરેખા દર્શાવતા નકશા અને વાસ્તવિક ચિત્ર લઈને પહોંચી ગયા. શું તમે રૂપરેખા દર્શાવતા નકશાને તેના વાસ્તવિક ચિત્ર સાથે જોડી શકો છો? તમે વિડીયોને રોકીને આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમારો જવાબ એકદમ સાચો છે. રાજાએ ઘણી બધી ડિઝાઇન જોઈ, પરંતુ એ બધી ડિઝાઇનમાંથી તેમને ભોલાની બનાવેલ ડિઝાઇન જ સૌથી વધારે પસંદ આવી. અંતમાં રાજાએ ભોલાને ઇનામ આપી દીધું. ભોલાએ તરત તેમાંથી અડધો ભાગ બન્નીને આપી દીધો, કેમ કે તેણે તે વાસ્તવિક ચિત્ર બન્નીએ બનાવેલ રૂપરેખા દર્શાવતા નકશાને જોઈને બનાવ્યું હતું. બાળકો, આ વિડીયોમાં આપણે રૂપરેખા દર્શાવતા નકશા અને તેના વાસ્તવિક ચિત્ર શું હોય છે તેના વિશે જાણ્યું.